જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, બધાને જય સ્વામિનારાયણ। આજ તો અમને મજા જ છે। જો અમારા એક મોટા બેન આવી ગયા હે, ઘરે આવી જાય એટલે અમને આનંદ જ હોય, એક અલગ જ આનંદ પડી જાય, અલગ જ આનંદ। જો આ બેન આવી ગયા, શું કે બેન સારું ને? હે સારું, પેપર કેવા ગયા? હા, અમારા બેન 10મા ભણે, બોર્ડની પરીક્ષા હતી। કેવા પેપર ગયા? હારા ગયા ને? વાંધો ને, સરસ ગયા। અને અમારા નાના બેન અમારે છે રાજપીપળા। કેવું તમારું પેપર? આ બી 10મા જ છે બોર્ડમાં અમારે, એટલે અમારે આનંદ અલગ જ છે। બેન ઘરે આવી ગયા એટલે અલગ જ વસ્તુ હોય, એક મજા જ। પેપર હારા ગયા ને? મસ્ત ગયા ને? તો વાંધો નહીં, બીજું શું કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું કાંઈ। શું જિંદગી થોડા આપણે હારી ગયા છે, બરાબર ને? બીજી વસ્તુમાં રસ દેવાનો, રમત ગમતમાં। આ બેન અમારે રમત ગમતમાં બહુ શોખ છે, એટલે રાજપીપળા છે સરકારી સ્કૂલમાં, ગવર્મેન્ટ રમત ગમતમાં, હેન્ડબોલમાં। આ બેનને અમારે કઈ શોખ નહીં, ખાલી ભણવાનો શોખ છે। એ આનંદમાં જો એની જ મસ્તીમાં હોય, એને કોઈ હળી કરે એટલે એ ગયા સામેવાળા મસ્ત, અલગ જ વસ્તુ છે અમારી બેન। આ બેન અમારે હાવ શાંત બેન છે, હાવ આ અમારે થોડાક કડક છે મગજ, આને હળી કરો એટલે એ ગયા। કાંઈ વાંધો ને, ટેન્શન નહીં લેવાનું, જેવું રિઝલ્ટ આવે એવું। આપણે જિંદગી તો હારી નથી ગયા ને, જિંદગી આપણા હાથમાં જ છે, બરાબર ને? કાંઈ ટેન્શન નહીં લેવાનું। બીજું ગમે શોખ હોય, આ બેનને અમારે ચિત્રકામમાં બહુ શોખ છે, ચિત્ર દોરવાનો। આ બેનને બહુ ચિત્રકામનો શોખ છે, એટલે હવે ડિઝાઇનિંગનું કરવાની ગણતરી છે, બેનને જોબ શીખવાડવાનું છે, બરાબર ને? બોલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જો અમારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરી નાખજો ભાઈ, બરાબર ને? પછી તો આનંદ જ છે।